ગાંધીનગરના કલોલ માણસા હાઈવે પર આગ લાગી હતી। ઓએનજીસી પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ। વહેલી સવારે ઓએનજીસી પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો। આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। હીટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આગ લાગી હોવાની માહિતી સામે આવે છે। માણસા કલોલ હાઈવેનો એક જ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। ગાંધીનગરના કલોલ માણસા હાઈવે પર આગ લાગવાથી એક રસ્તો બંધ કરાયો છે। ઓએનજીસી પ્લાન્ટમાં ભીષણ આગથી અફરાતફરી મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર વિભાગને કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હિમાંશુ જોડાયા છે। હિમાંશુ, જણાવશો, કલોલ માણસા હાઈવે ઉપર આગ લાગવાનો બનાવ સામે આવી રહ્યો છે, શું કારણ સામે આવ્યું? જી હિરલ, વાત કરીએ તો કલોલ માણસા હાઈવે ઉપર ધમાસણા પાસે આવેલા ઓએનજીસીના જીજીએસ 4 માં એક આગ લાગી છે। હીટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આગ લાગી હોવાનું આ પ્રાથમિક માહિતી મળી રહી છે। ઓએનજીસીનો ફાયરનો કાફલો હાલ ઘટના સ્થળે પણ પહોંચ્યો છે। તકેદારીના ભાગરૂપે આગ તરફનો હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે। ઓએનજીસીના સિક્યુરિટી સ્ટાફે લોકોને પણ દૂર ખસેડ્યા છે। ઓએનજીસીના ફાઇટરો હાલ આગ ઓલવાની કામગીરીમાં લાગ્યા છે। સાથે આ ઘટનાની જાણકારી મળતા ઓએનજીસીના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। જી બિલકુલ હિમાંશુ, માહિતી બદલ આપનો આભાર। તો ગાંધીનગરમાં ઘટના સામે આવી રહી છે કે જ્યાં કલોલ માણસા હાઈવે પર ભીષણ આગ લાગી। ઓએનજીસી પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાથી જ અફરાતફરી મચી ગઈ હતી। વહેલી સવારે ઓએનજીસી પ્લાન્ટમાં આગ લાગી છે અને આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની ટીમ પણ ત્યાં ખડે પગે છે અને આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ છે। તો હીટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। માણસા કલોલ હાઈવેનો એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે।